कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। नमस्कार विद्यार्थीओ, આજે આપણે ચેપ્ટરમાં આગળ વધશું। આજે આપણે જોવાનું છે પુષ્પ વિન્યાસ। તો પુષ્પ વિન્યાસ એટલે શું? તો કે પુષ્પ વિન્યાસ ની વ્યાખ્યા આપી હોય તેમ આપી શકાય કે પુષ્પ દંડ પર પુષ્પની ઉત્પત્તિ અને તેની ગોઠવણ ને પુષ્પ વિન્યાસ કહે છે। તો પુષ્પદંડ ઉપર પુષ્પની ગોઠવણી ને ઉત્પત્તિ ને પુષ્પ વિન્યાસ કહેવાય। કઈ રીતના? તો કે આ વનસ્પતિનો છોડ છે, આ એનું પ્રકાંડનો ભાગ છે। પ્રકાંડનો અગ્ર ભાગ છે એ સંકુચિત થાય, એટલે પ્રરો આગ્ર સંકુચિત થાય અને તેની આંતરગાંઠ વૃદ્ધિ અટકાવે। અગ્રભાગ સંકુચિત થઈ જાય, એની આંતરગાંઠો એટલે બે ગાંઠ વચ્ચેનું અંતર છે એ ઓછું થઈ જાય, ત્યારે તે ગાંઠના ભાગેથી પર્ણ ના બદલે પુષ્પનું નિર્માણ થાય છે। અહીંથી પર્ણ ઉત્પન્ન થવાને બદલે કે પ્રકાંડની શાખા ઉત્પન્ન થવાને પુષ્પ દંડ ઉત્પન્ન થઈ જાય અને એની ઉપર પુષ્પ આવવા માંડે, તો હવે જે આખી આ રચના બને એને કહેવામાં આવે પુષ્પ વિન્યાસ। સામાન્ય રીતે પુષ્પ વિન્યાસમાં પુષ્પ બે પ્રકારના આવે, એક અપરિમિત ને એક પરિમિત। अपरिमित पुष्प विन्यास। अपरिमित प्रकारना पुष्प विन्यास में पुष्प विन्यास अक्ष पर सतत पुष्प आवता ज रहे। पुष्प विन्यास अक्ष पर अग्राभिवर्धी क्रम में सतत पुष्प उत्पन्न थाय छे। हवे मानी लई आपणे के आ पुष्प विन्यास अक्ष छे, आ पुष्प विन्यास अक्ष छे प्रकांड उपरथी उत्पन्न थयो गांठना भागेथी, तो अहींया पुष्प आव्युं, तो पुष्प विन्यास अक्ष आगळ ज वधे, पाछुं पुष्प आवे, पाछो पुष्प विन्यास अक्ष आगळ वधे, पाछुं पुष्प आवे, पाछो पुष्प विन्यास अक्ष आगळ वधे, पाछुं पुष्प आवे। तो आ घटनाक्रम चालू ने चालू रहे, आ क्यारेय अटकतो नथी। पण आपणे एवुं बोली नाखीए छीए के सीधुं पुष्प आवे, पण हकीकतमां पुष्प न आवे। पेला अहींया शुं आव्युं? पुष्प कलिका। पछी पुष्प विन्यास अक्षनी वृद्धि थई एटले पाછી अहींया पुष्प कलिका आवी, पुष्प विन्यास अक्षनी वृद्धि थई पाછી पुष्प कलिका आवी, पुष्प विन्यास अक्षनी वृद्धि थई पाછી पुष्प कलिका आवी। એટલે અગ્રાભિવર્ધી ક્રમમાં સતત પુષ્પકલિકા આવતી જાય। પેલા વેલા પુષ્પકલિકા અહીંયા આવી,
તો જે પુષ્પકલિકાનું નિર્માણ પ્રથમ થાય તો તે પુષ્પકલિકામાંથી પુષ્પનું નિર્માણ એ પહેલા થાય. એટલે કલિકામાંથી પુષ્પ નીચેથી ઉપરની તરફ ખીલે. પેલા આ પુષ્પ ખીલે, પછી આ ખીલે, પછી આ ખીલે, પછી આ ખીલે, આ ખીલે, આ ખીલે, એમ ચાલુ ને ચાલુ રહે. આના પેટા પ્રકાર ઘણા બધા છે જે આપણા અભ્યાસક્રમમાં હાલમાં છે નહીં, આગલા ધોરણમાં જાશું એટલે આવશે. દાખલા તરીકે કલગી, નીલમ સૂકી, સ્તબક, છત્રક, માનસલ સૂકી, આવા ઘણા બધા પ્રકાર છે, એ આપણે આગલા ધોરણમાં આવશે. એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ અક્ષની વ્યાખ્યામાં આપણે એટલું યાદ રાખવાનું કે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ અગ્રાભિવર્ધી ક્રમમાં, એટલે નીચેથી આગળની તરફ વધે અને પુષ્પકલિકા પ્રથમ નીચે આવે પછી ઉપર આવે. નીચેની પુષ્પકલિકામાંથી પુષ્પનું નિર્માણ પ્રથમ થાય પછી ક્રમશઃ આગળ જાય. બીજો પ્રકાર છે પરિમિત પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પ ઉત્પન્ન થાય ત્યાર બાદ તેની પાર્શ્વીય કલિકા માંથી નવા પુષ્પ ઉત્પન્ન થાય. એટલે અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ છે એ સતત વૃદ્ધિ નથી પામતી. ડાયાગ્રામ દ્વારા જોઈએ આપણે કે આ પ્રકાર, આ પુષ્પ વિન્યાસ અક્ષ, અહીંયા અક્ષના અગ્રભાગે પુષ્પનું નિર્માણ થઈ જાય. અક્ષની વૃદ્ધિ શું થઈ? અટકી ગઈ. પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પ ઉત્પન્ન થાય ત્યારબાદ તેની પાર્શ્વીય કલિકા એટલે અગ્ર કલિકાની વૃદ્ધિ અટકી ગઈ કારણ કે અહીંયા પુષ્પનું નિર્માણ થઈ ગયું. તો પાર્શ્વ ભાગમાં આવેલી કલિકા એટલે એની નીચેના ભાગમાં આવેલી કલિકામાંથી પાછી આવી શાખા ઉત્પન્ન થાય. એ શાખાના ટોચના ભાગે પુષ્પ આવી જાય એટલે એની પણ વૃદ્ધિ અટકી જાય. એમાંથી પાછી શાખા ઉત્પન્ન થાય. એની ટોચના ભાગે પુષ્પ આવી જાય એટલે એની પણ વૃદ્ધિ અટકી જાય. આ રીતના ચાલુ રહે. હવે બે વચ્ચેનો તફાવત તમારી નજર સામે છે. અહીંયા મુખ્ય ધરીમાં સતત પુષ્પ આવે રાખે, અહીંયા મુખ્ય ધરીની લંબાઈ અટકી ગઈ અને પાર્શ્વીય શાખા ઉત્પન્ન થઈને એમાં પુષ્પ આવ્યું. એની વૃદ્ધિ પણ અટકી ગઈ. એની પાર્શ્વીય શાખા ઉત્પન્ન થઈ ને એમાં પુષ્પ ઉત્પન્ન થયા. તો આ થયું આપણો હું પુષ્પ વિન્યાસ. આના પછી આગળનો ટોપિક આવે છે આપણો કે પુષ્પ વિશે માહિતી. તો એના પેટા પ્રશ્નો ઘણા બધા પડે. સળંગ મુદ્દો નથી. પુષ્પ એટલે ખાલી પુષ્પની વાત નથી. પેલા એમાં આવશે એનો પેટા મુદ્દો પુષ્પના પ્રકારો. મુખ્ય ટોપિક પુષ્પ. આપણી ટેક્સ્ટમાં સળંગ મુદ્દો આપ્યો છે પણ એક્ઝામની અંદર આપણને કઈ રીતના પ્રશ્ન પૂછાય છે તેને અનુસંધાને આપણે એના પેટા મુદ્દા પાડી પ્રશ્ન વાઇઝ થિયરી લેતા જાય. એમાં એક પ્રશ્ન આમ પૂછાય કે પુષ્પના પ્રકારો જણાવો. તો ક્રમશઃ લેતા જાય. જે પુષ્પમાં નર પ્રજનન ચક્ર જેને કહેવામાં આવે પુકેસર અને માદા પ્રજનન ચક્ર જેને કહેવામાં આવે સ્ત્રી કેસર,
બંને હાજર હોય તેવા પુષ્પને ઉભયલિંગી પુષ્પ કહે છે. તો પુષ્પમાં ટોટલ ચક્ર 4 હોય. તમને ખ્યાલ છે, તમે પ્રાઇમરી ભણી ગયા, હાઈસ્કૂલમાં ભણી ગયા કે વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. તો જે પુષ્પમાં પુકેસર ચક્ર ને સ્ત્રીકેસર ચક્ર એટલે કે નર પ્રજનન ચક્ર ને માદા પ્રજનન ચક્ર બંને હાજર છે, તો એવા પુષ્પને કહેવામાં આવે ઉભયલિંગી. ઘણી વાર આપણે બોલી દ્વિલિંગી પુષ્પ. એનો જ બીજો પ્રકાર આગળ જોઈ. જે પુષ્પમાં માત્ર પુકેસર ચક્ર, પુકેસર ચક્ર એટલે નર પ્રજનન ચક્ર, કે સ્ત્રીકેસર ચક્ર હાજર હોય તેવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. બે માંથી એક જ હાજર છે, કાં પુકેસર છે તો સ્ત્રીકેસર ગેરહાજર છે, અને જો સ્ત્રીકેસર છે તો પુકેસર ગેરહાજર છે, તો એવા પુષ્પને એકલિંગી કહેવાય. આના પાછા પેટા નામ દેવા હોય તો દઈ શકાય કે જે પુષ્પમાં પુકેસર ચક્ર હાજર છે, સ્ત્રીકેસર ચક્ર ગેરહાજર છે, તો એવા પુષ્પને નર પુષ્પ તરીકે ઓળખવામાં આવે. બીજી વ્યાખ્યા, જે પુષ્પમાં માત્ર સ્ત્રીકેસર ચક્ર હાજર છે, પુકેસર ચક્ર ગેરહાજર છે, તો તેવા પુષ્પને માદા પુષ્પ કહે છે. એટલે એ આપણે અહીંયા લખતા નથી, પણ એક વ્યાખ્યા ઉપરથી બીજી બે બની જાય. આગળ વધી, સંમિતિ. સંમિતિને આધારે પુષ્પના પ્રકાર. તો એમાં પહેલો પ્રકાર નિયમિત. જો પુષ્પને તેની મધ્ય ધરીથી વિભાજિત કરવામાં આવે તો તેના બે સમાન ભાગ થાય. છોકરાઓ, પુષ્પ છે એ ગોળ હોય, તો ગોળ પુષ્પ હોય, આ પુષ્પ ગોળ છે માની લ્યો થોડીક વાર, તો એની મધ્ય ધરી એટલે આપણે એમ કહી શકીએ કે આ ત્રિજ્યા, આ ત્રિજ્યા, તો આમ સળંગ કરી તો આ વ્યાસ થઈ ગયો ને કે નહીં? તો આ બધી એની શું થઈ? મધ્ય ધરી થઈ. આમ જુઓ તો આ મધ્ય ધરી છે, આ મધ્ય ધરી, આ મધ્ય ધરી, આ મધ્ય ધરી. કોઈ પણ દિશામાંથી એની મધ્ય ધરીએથી વિભાજન કરવામાં આવે તો પુષ્પના બે સમાન ભાગ થાય. જોજો અહીંયા દાખલા તરીકે આ મધ્ય ધરીને આપણે લીધી, તો અહીંથી આપણે આમ વિભાજન કરી તો પુષ્પના કેટલા સરખા ભાગ થયા? બે થયા. હવે કોઈ વિદ્યાર્થી કે સાહેબ આપણે એમ નથી કરવું, મારે આ મધ્ય ધરીથી વિભાજન કરવું, તો આમ કરે તોય બે સમાન જ ભાગ થાય. જો પુષ્પને તેની મધ્ય ધરીથી વિભાજન કરવામાં આવે તો તેના બે સમાન ભાગ થાય, તો એવા પુષ્પને નિયમિત કહેવાય. અનિયમિત. જો પુષ્પને કોઈ ચોક્કસ ધરીથી વિભાજિત કરવામાં આવે
અને તેના બે સમાન ભાગ થાય તો તે પુષ્પને અનિયમિત પુષ્પ કહે છે. જો પુષ્પને કોઈ ચોક્કસ ધરીથી વિભાજન કરવામાં આવે, ગમે એ નહીં, ચોક્કસ નિશ્ચિત ધરીએથી જ વિભાજન કરવામાં આવે અને એના બે હરખા ભાગ થાય તો એને કેવું કહેવાય? અનિયમિત. અસમિતીય કહેવાય, અનિયમિત કહેવાય. અને જો પુષ્પને વિભાજન કરવામાં આવે અને બે સરખા ભાગ થતા જ નથી, એક ભાગ નાનો થઈ જાય, એક ભાગ મોટો થઈ જાય, તો પણ અસમિતીય પુષ્પ કહેવાય. આગળ વધી અવયવોને આધારે જો પુષ્પમાં આવેલા સભ્ય ઘટક કોની સંખ્યા સમાન હોય તો તેવા પુષ્પને સમ અવયવી પુષ્પ કહે છે. એટલે શું? જો પુષ્પમાં આવેલા સભ્ય ઘટકો એટલે પુષ્પમાં 4 સભ્ય, વજ્રચક્ર, દલચક્ર, ભૂકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, આ 4 ચક્રના સભ્યની સંખ્યા સમાન હોય તો તેવા પુષ્પને કેવું કહેવાય? સમ અવયવી. દાખલા તરીકે વજ્રચક્રમાં વજ્રપત્રની સંખ્યા 3 છે, દલચક્રમાં દલપત્રની સંખ્યા 3 છે, પુકેસર ચક્રમાં પુકેસરની સંખ્યા 3 છે ને સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસરની સંખ્યા 3 છે. તો બધાયની સભ્ય સંખ્યા કેટલી થઈ? 3. જો 3 સભ્ય હોય તો તેને ત્રિઅવયવી કહેવાય. જો 4 હોય તો ચતુર્થ અવયવી. જો 5 હોય તો પંચા અવયવી. 6 હોય તો એ રીતના, 7 હોય તો એ રીતના. પણ જો સભ્યની સંખ્યા સમાન ન હોય તો વિષમ અવયવી. દાખલા તરીકે વજ્રપત્ર 4 છે, દલપત્ર 6 છે, પુકેસર 2 છે, સ્ત્રીકેસર 1 છે, તો વિષમ અવયવી, સમાન છે નહીં. જે પુષ્પના પુષ્પાસનના નીચેના ભાગમાં સૂક્ષ્મ પર્ણ જેવી રચના આવેલી હોય તો એને નિપત્ર કહેવાય. પુષ્પાસન પર સૂક્ષ્મ પર્ણ જેવી રચના અને તેના પરથી પુષ્પના અંગો ગોઠવાયેલા હોય, એટલે કે વજ્રપત્ર, દલપત્ર, પુકેસર ને સ્ત્રીકેસર, તો જેની અંદર આવા સૂક્ષ્મ પર્ણ જેવી રચના છે એ પર્ણનું નામ છે નિપત્ર. અને આવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવામાં આવે. પણ જે પુષ્પમાં નિપત્ર ગેરહાજર હોય તો તેવા પુષ્પને અનિપત્રી પુષ્પ કહેવામાં આવે. એટલે જેમાં નિપત્ર હાજર છે તેવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય,
જે પુષ્પમાં નિપત્ર હાજર નથી એવા પુષ્પને અનિપત્રી પુષ્પ કહેવાય. તો આ બધા પુષ્પના શું થયા? પ્રકાર જ થયા. રેડી? જુદા જુદા પ્રકાર પડે. ટોટલ તમે એમ ગણતરીમાં કરો તો 2 પ્રકાર, આ 2 ને 2 આ 4 5, એના પેટા પ્રકાર 3, નિપત્ર ને આધારે 2. ગણતરી કરો તો ઘણા બધા પ્રકાર પડી જાય. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધી કે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર, એ 3 છે. બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકારો. આ જે ટોપિક આપણો પુષ્પ જ હાલે છે. અત્યારે તો આપણે ખાલી પ્રકારો જ જોઈ છે. આગળ જોયા એ સભ્ય ઘટકને આધારે જોયા, એની સમિતિને આધારે જોયા, અને એમાં પ્રજનન ચક્રને આધારે, એટલે પુકેસર ને સ્ત્રી કેસર હાજર છે નથી, સમિતિને આધારે એના પ્રકાર કેમ પડે છે તે, અને સભ્યોની ઘટક સંખ્યાને આધારે અને નિપત્રને આધારે, એટલે આ 4 પ્રકારના પ્રકાર જોયા. હવે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર. તો બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર આવે. એમાં પહેલો પ્રકાર છે એ અધોજાય પુષ્પ. બીજો પ્રકાર જે આવે છે એ પરિજાય પુષ્પ. અને ત્રીજો જે પ્રકાર છે એ છે ઉપરી જાય પુષ્પ. હવે જોઈ આ 3 પ્રકાર છે એ આપણને વધુ સારી રીતે સમજાશે ડાયાગ્રામને આધારે, આકૃતિને આધારે એને સમજવું સહેલું પડશે. તો જોઈએ આપણે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર. તો કોઈ પણ પુષ્પ છે છોકરાઓ, એનું નિર્માણ ક્યાંથી થાય? તો કે પુષ્પાસન પરથી. જો આ પુષ્પાસન, આ પુષ્પાસન છે. પુષ્પાસનના ઉપરના ભાગમાં સ્થાપિત થાય સ્ત્રી કેસર. આ થઈ ગયું સ્ત્રી કેસર. પુષ્પના બાકીના અંગો બીજાશય, આ સ્ત્રી કેસર છે આખું, આ એનો બીજાશયનો ભાગ, ફૂલાયેલો ભાગ, જે આપણે પુષ્પની આખી રચના આના પછીની જે થિયરી લેવાની છે એમાં આપણે સ્પષ્ટ કરશું અને ડીપમાં જોશું. અત્યારે તમે યાદ રાખો કે આખું સ્ત્રી કેસર છે, આ ફૂલેલો ભાગ છે એ બીજાશય છે. તો બીજાશયના નીચેના ભાગેથી પુષ્પના બાકીના 3 ચક્ર ઉત્પન્ન થાય. એટલે એના નીચેના ભાગેથી ઉત્પન્ન થાય આ થઈ ગયું પુકેસર. એના નીચેના સ્થાનેથી ઉત્પન્ન થાય વજ્રપત્ર, દલપત્ર. અહીંથી દલપત્ર ઉત્પન્ન થાય, જેને આપણે પાંખડી કહી આપણી ભાષામાં.
બાયોલોજીની ભાષામાં એને કહેવાય દલપત્ર. ને એના નીચેના સ્થાનેથી ઉત્પન્ન થાય વજ્રપત્ર. હવે સ્પષ્ટ થઈ ગયું. આ પુષ્પના ચારે ચાર અંગો વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર. ચારે ચાર અંગો ઉત્પન્ન થયા ક્યાંથી? તો કે પુષ્પાસન પરથી. આ પુષ્પાસન. હવે જો સ્પષ્ટ દેખાય કે પુષ્પાસન ઉપર સૌથી ઉપરના ભાગે કોણ છે? તો કે સ્ત્રીકેસર છે. એની નીચેથી ઉત્પન્ન કોણ થયું? તો કે પુકેસર ઉત્પન્ન થયું. એની નીચેથી ઉત્પન્ન થયું દલપત્ર, જે આપણે લાલ દોર્યું, ને એની નીચેથી ઉત્પન્ન કોણ થયું? વજ્રપત્ર. તો જ્યારે આવું બને તો અહીંયા આ સ્ત્રીકેસર છે એ કેવું કહેવાય? અધોજાય. ને જ્યારે આનું બીજાશય છે એ કેવું કહેવાય? ઉચ્ચસ્થ. એટલે બીજાશયનો પ્રકાર થાય ઉચ્ચસ્થ. સ્ત્રીકેસરનો પ્રકાર કેવો થયો? અધોજાય પુષ્પ પ્રકારનું થયું. બીજી રચના જોઈ પરિજાય પુષ્પ, એમાં પણ આપણે જોઈ. તો સૌથી નીચે મેં તમને કીધું તે રીતે થોડુંક આપણે આ બાજુ લઈ લઈ. પરિજાય આ થઈ ગયું આપણું પુષ્પાસન. હવે જો આમાં એની ઉપરના ભાગમાં નિયમ પ્રમાણે આવશે કોણ? તો કે સ્ત્રીકેસર. કે સ્ત્રીકેસર હંમેશા ક્યાં હોય? મધ્યમાં. ત્યારબાદ હવે પુષ્પના બાકીના જે અંગો છે તે અંગો આના ઉપરના ભાગેથી એટલે સમકક્ષ ઉત્પન્ન થાય. એટલે અહીંયા પુષ્પાસન છે એ સ્ત્રીકેસરને બીજાશયના ભાગ સુધી આવરી લે. એટલે બીજાશય અહીં સુધી વૃદ્ધિ પામે. જો સ્પષ્ટ દેખાય કે બીજાશય અહીં સુધી વૃદ્ધિ કરી
તે દરમિયાન પુષ્પાસને સ્ત્રી કેસરના બીજાશયના ભાગ સુધી વૃદ્ધિ કરી. હવે પુષ્પના બાકીના જે અંગો છે તે વિકાસ પામે એટલે એનું નિર્માણ થાય. તો અહીંથી પુકેસર ઉત્પન્ન થાય. ત્યારબાદ ઉત્પન્ન થાય દલપત્ર. અને ત્યારબાદ ઉત્પન્ન થાય વજ્રપત્ર. હવે તમને સ્પષ્ટ દેખાય બે આકૃતિમાં તફાવત. અહીંયા બીજાશય પુષ્પાસન પર આવેલું અને બીજાશયના નીચેના ભાગમાંથી બાકીના પુષ્પના ત્રણેય ચક્ર ઉત્પન્ન થયા. હું આટલી બધી ચોખવટ કરું છું એનું કારણ એક જ છે કે આમાં મિસ્ટેક થાય, છોકરાઓને સમજવામાં પ્રોબ્લેમ થાય, એટલે ખાસ અહીંયા ધ્યાન દો. અહીંયા પણ પુષ્પાસન ઉપરથી જ બીજાશય આવેલું છે એટલે કે સ્ત્રી કેસરનો જે ભાગ છે. ત્યારબાદ આ પુષ્પાસનને વૃદ્ધિ કરી. જ્યાં સુધી બીજાશયનો ભાગ છે ત્યાં સુધી જો આમ સમક્ષિતિજ ત્યાં સુધી એને વૃદ્ધિ કરી. અને ત્યારબાદ પુષ્પના બાકીના અંગોનું શું થયું? નિર્માણ થયું. એટલે એ બધા જ અંગો છે એ બીજાશય સુધી વૃદ્ધિ પામ્યા બાદ વિકાસ પામે. એટલે પુષ્પાસન બીજાશય સુધી વૃદ્ધિ કરે અને પછી એનો વિકાસ થાય. અહીંયા બીજાશયને કેવું કહેવામાં આવે? અધસ્થ. અધસ્થ. ને આ પુષ્પનો પ્રકાર કેવો થયો? તો કે પરિજાય પુષ્પ થયું. અધો જાય, પરિજાય, ને ત્રીજો પ્રકાર ઉપરી જાય. જોઈએ એમાં તો રાબેતા મુજબ આપણે આકૃતિ દોરવાનું સ્ટાર્ટ કરીએ એટલે પેલા તો આપણે શું દોરવું પડે? તો કે પુષ્પાસન. આ થઈ ગયું પુષ્પાસન. રાબેતા મુજબ તેના ઉપર આવે સ્ત્રી કેસર. આ થઈ ગયું સ્ત્રી કેસર. આ દરમિયાન પુષ્પાસન છે સ્ત્રી કેસરને સંપૂર્ણપણે આવરી લે. એટલે આ પુષ્પાસન છે આખા સ્ત્રી કેસરને સંપૂર્ણપણે આવરી લે છે. એટલે અહીંથી આખી વૃદ્ધિ પામે. આ રીતે એટલે આખું સ્ત્રી કેસર ઢંકાઈ જાય. આ રીતે. અને હવે તેના પર પુષ્પના અન્ય અંગોનું નિર્માણ થાય. અહીંથી પુકેસર ઉત્પન્ન થાય. ત્યારબાદ એની ઉપર દલપત્રનું નિર્માણ થાય.
અને ત્યારબાદ એમાંથી વજ્રપત્રનું નિર્માણ થાય. આ રીતની રચના બને. અને પુષ્પાસનની આગળની જે આ ધરી છે સ્ત્રીકેસરની, એ પુષ્પાસનની બહાર નીકળતી હોય આ રીતના. કઈ સ્પષ્ટ તફાવત દેખાય. આ આપણું શું થયું? આખે આખું આ રચના પુષ્પાસન, આખે આખું સ્ત્રીકેસર. અને સ્ત્રીકેસરને આખે આખા પુષ્પાસને શું કર્યું? આવરી લીધું. ત્યારબાદ પુકેસર, દલપત્ર અને વજ્રપત્રનું નિર્માણ થયું. તો અહીંયા આવા બીજાશયને કહેવામાં આવે અધસ્થ. બીજાશય અધસ્થ પ્રકારનું છે. અને પુષ્પનો પ્રકાર છે ઉપરી જાય. તો આમ સ્ત્રીકેસરના સ્થાનને આધારે ત્રણે ત્રણ ફિગરની અંદર આપણને સ્પષ્ટ સ્ત્રીકેસરનું સ્થાન જુદું જુદું દેખાય છે. સ્ત્રીકેસરના સ્થાનના આધારે પુષ્પના પ્રકારો પડ્યા. હજી એકવાર ત્રણેય આકૃતિ કોમન આપણે જોઈએ. અધોજાય પુષ્પમાં બીજાશયના નીચેના ભાગેથી પુકેસર, દલપત્ર અને વજ્રપત્ર ક્રમશઃ જો નીચેથી ઉત્પન્ન થયા, એટલે આવા પુષ્પને કીધું અધોજાય પુષ્પ, આવા બીજાશયને કીધું ઉચ્ચસ્થ. આ આકૃતિમાં જોઈ તો અહીંયા સ્ત્રીકેસરનું બીજાશય અહીં સુધીનું છે, તો ત્યાં સુધી પુષ્પાસને વૃદ્ધિ કરી અને તેની ઉપરથી પુકેસર, દલપત્ર અને વજ્રપત્રનું નિર્માણ થયું, જેને કારણે તેનું ઉત્પત્તિ સ્થાન અને બીજાશય બધું સમકક્ષ થઈ જાય. એટલે આવા પુષ્પનો પ્રકાર પડ્યો પરિજાય. બીજાશયને નામ આપવામાં આવ્યું અધસ્થ. ઉપરી જાયમાં પુષ્પાસને સ્ત્રીકેસરના મેક્સિમમ ભાગને આવરી લીધું. ત્યારબાદ એના ઉપરના ભાગેથી જો અહીંયા સુધી બીજાશય આવી ગયો. હવે એના ઉપરના ભાગેથી પુકેસર ઉત્પન્ન થયું, ત્યારબાદ દલપત્ર અને ત્યારબાદ વજ્રપત્રનું નિર્માણ થયું. તો આમ અહીંયા પૂરા થાય પુષ્પના પ્રકારો. હવે પછીની જે થિયરી આપણી આવે છે તે છે પુષ્પ. અહીંયા આપણે અટકીએ છીએ. આજના હોમવર્કમાં પુષ્પ વિન્યાસ, અને પુષ્પના પ્રકારો સવિસ્તાર સમજાવો. આવતા લેક્ચરમાં આપણે પુષ્પની રચના, તેના ચારે ચાર ઘટકો નો અભ્યાસ કરવાનો છે. ઓકે, અહીંયા અટક.